ઉપાય છે સાહેબ, આટલું યાદ રાખજો. આરામ આવી ગયો સાહેબ. સાહેબ તમારાથી સોલ્યુશન થાય? બહુ થયું ને હવે તારું બહુ થયું હવે. શાંતિ રાખજે તું, તારું બહુ થયું હવે ને. કહ્યું ને શાંતિથી 5 કલાકથી જવાબ માંગે છે, જવાબ દઈને સીધી રીતે બેસી ગયો તો ફોકસનો આવીને કાલનો આવીને સંસ્થાનું નામ જોવા લાગે તો જે કવન તમે લેવો ને માંગો. ફોન કર વીસીને, ફોન કર વીસીને. ગધેડા તો હું બેસી ગયો છું અહીંયા. 3 લાખ રૂપિયા બતાવે છે સાહેબ. હવે આને ફોન કરે વીસીને. સુરતમાં એક એડવોકેટ એવા છે કે જે પોતે વકીલ તરીકે પ્રેક્ટિસ તો કરે છે, બધા પ્રકારના કેસો લડે છે, પરંતુ જ્યારે શિક્ષણની અંદર કંઈક ખોટું થઈ જાય છે ત્યારે એમનો આત્મા સળવળી ઉઠે છે, એમનો આત્મા ડંખે છે અને શિક્ષણ જગતમાં કંઈ બી ખોટું થાય તો એની સામે લડત ઉપાડે છે, પોતાના જાતે પોતાના ઘરના ખર્ચે કેસ લડે છે અને સત્યની સામે લડે છે. તો આવા એક વકીલ છે નિલેશભાઈ બારોટ, એ આજે અમારી સાથે છે. તાજેતરની અંદર MTB આર્ટ્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને સાયકોલોજીકલ ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસની સાથે એક ઘટના બની અને ABVPના વિદ્યાર્થીઓએ એમની સામે હુમલો કરેલો અને બધું જે ઘણી બધી ચર્ચાસ્પદ વાતો બની, એમાં નિલેશભાઈ બારોટ આ કેસમાં લડી રહ્યા છે અને એમણે પોલીસની અંદર અરજી પણ કરી છે. તો એમની સાથે આ ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસના કેસ અને એ સિવાયના પણ જે બીજા કેસો છે એના વિશે આપણે વાત કરીશું. દિનેશભાઈ, તાજેતરની અંદર જે ઘટના બહુ ચર્ચાનો વિષય બની કે ડૉક્ટર રુદ્રેશ વ્યાસની સામે કેટલાક ABVPના વિદ્યાર્થીઓએ શરમજનક કહી શકાય એવું વર્તન કર્યું. તો આ આખો કેસ શું છે અને એ અરજીમાં આપણે શું કીધું છે? નમસ્તે, હું છું નિલેશ બારોટ, એડવોકેટ. ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસ સાથે જે આ ઘટના ઘટી તારીખ 9 જુલાઈના રોજ, એ દરમિયાન ડૉક્ટર રુદ્રેશભાઈને આ જે ઘટના આખી ઘટી અને આંદોલન થયા એ બાબતે પ્રવેશ પ્રક્રિયા જે ચાલુ હતી, એ પ્રવેશ પ્રક્રિયાની અંદર એમના ક્લાર્ક અથવા તો એમના ઓફિશિયલ જે વ્યક્તિઓ છે એમના દ્વારા એક સાથે 8000 જેટલા કોલ લેટર્સ મોકલી, ઓફર લેટર્સ મોકલી અને વિદ્યાર્થીઓને એડમિશન મળશે એ પ્રમાણેનું કોલ લેટર મોકલેલો. જે સંપૂર્ણ ઘટનાની સાથે રુદ્રેશભાઈને કોઈ લેવા દેવા ન હોય એવું લાગતું હતું. રુદ્રેશભાઈને હું વર્ષોથી પરિચયમાં છું, એક ગુરુ જેવા વ્યક્તિ છે. એમના પાછળ આ ષડયંત્ર યુક્ત કોઈ કાર્ય કર્યું હોય એવું મને પણ લાગ્યું. આ આખી ઘટના 9 જુલાઈએ બની, એમના વિરોધમાં આંદોલનો થયા, એમને 8-8, 9-9 કલાક સુધી ગોધી રાખવામાં આવ્યા, ન બોલવાના શબ્દો, અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું. એ જ્યાં સુધી હું ABVPને જાણું છું, જ્યાં સુધી હું સંગઠનને જાણું છું, ત્યાં સુધી આવા કૃત્યમાં સંગઠન પડતું નથી હોતું. કેમ કે કોઈ વ્યક્તિ જે સિનિયર છે એને આદરભાવથી વાત કરવી, કેવી રીતે કરવી એવું સંગઠનને ખ્યાલ હોય છે. પણ આ કેસમાં મને પર્સનલી એવું લાગે છે કે કોઈ ષડયંત્ર રૂપે ધ્યાનને રાખીને સ્પેસિફિક રુદ્રેશભાઈને ટાર્ગેટ કરીને આંદોલન કરવામાં આવ્યું હોય. એમને ઇન્ચાર્જ પ્રિન્સિપલની જે જવાબદારી છે એના પરથી હટાવવા માટે જે આ ષડયંત્ર કરવામાં આવ્યું હોય એવું મને લાગે છે. એક જ વ્યક્તિને તમે 8-8, 9-9 કલાક સુધી ટોર્ચર કરો, એક જગ્યા ઉપર બેસાડો, જ્યારે પ્રવેશ પ્રક્રિયા એક સિસ્ટમેટિક છે, ક્લાર્કની લગભગ આવી કોઈ ભૂલ હોતી નથી, પણ તેમ છતાં થઈ ગઈ તો બી એના માટે પર્સનલી રુદ્રેશભાઈ કોઈ જવાબદાર નથી હોતા. એમાં એક જીકાસ હોય કે સરકાર દ્વારા જે નિયમ કે યુનિવર્સિટી કે સંસ્થાએ જે નિયમ બનાવ્યા છે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવાની હોય છે, જેમાં રુદ્રેશભાઈને સ્પેસિફિક ફસાવવા માટે આ કરેલું હોય એવું મને લાગે છે. તો નિલેશભાઈ, 8000 વિદ્યાર્થીઓને પ્રવેશ માટે બોલાવી દેવામાં આવ્યા, તો એકચ્યુઅલી કેટલી એન્ટ્રી હતી? મતલબમાં કેટલા લોકોને બોલાવવાના હતા અને કેટલા લોકો આવી ગયા? બીજું કે રુદ્રેશભાઈની સામે એક્શન શું લેવાયા? હવે એમાં એવું છે કે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 123 જેટલી સીટો ખાલી હતી અને એના આગલા દિવસે એટલે કે 8 જુલાઈ આસપાસ રુદ્રેશભાઈ એમના ક્લાર્કને મૌખિક રીતે સાંજે જાણ કરેલી કે ભાઈ જેટલા એડમિશન બાકી છે એનાથી 3 થી 4 ગણા વિદ્યાર્થીઓને કોલ લેટર મોકલજો, જેથી એના મેરિટ પ્રમાણે સેટ કરી અને આગળ કાર્યવાહી જે કાયદેસરની પદ્ધતિ છે
એ પ્રમાણે કરવાનું હતું. એની જગ્યાએ ક્લાર્ક દ્વારા બીજા દિવસે 8,000 વ્યક્તિઓને કોલ લેટર મોકલવામાં આવ્યો, જેની કોઈપણ રીતે જાણ રુદ્રેશભાઈને નથી. સવારે 11 વાગે 10 વાગે જ્યારે કોલેજ પર આવ્યા, કેમ્પસમાં આવ્યા, ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આવો કંઈ મુદ્દો બન્યો છે અને સો એન્ડ સો સંગઠન મોરચો કાઢી અને આવવાનું છે ને તમારા વિરુદ્ધ આંદોલન કરવાના છે. આંદોલન દરમિયાન રુદ્રેશભાઈએ આંદોલનકારી જે બી વિદ્યાર્થી નેતાઓ હતા અને એ બધા હતા એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ જે બી ઘટના ઘટી છે એમાં સોસાયટી, યુનિવર્સિટી અને જીકાસના જે નીતિ નિયમો છે એ પ્રમાણે આપણે આગળ કાર્યવાહી કરીશું અને એ પ્રમાણે જ એડમિશન થશે. પરંતુ એ એક પણ વાત સાંભળ્યા વગર એમના કેબિનમાં ઘૂસીને 5-6 વિદ્યાર્થીઓ, 8-10 વિદ્યાર્થીઓ કેબિનમાં ઘૂસી અને ગાળાગાળી કરવી અને ખુલ્લેઆમ ઓપનમાં એવું કહી દેવું કે ભાઈ તું જે જગ્યા ઉપર બેઠો છે તને બેસવા નથી દેવાનો, તને ઉતારી જ દેવાનો છે. આ બધી પ્રવૃત્તિઓ મારા ખ્યાલ પ્રમાણે આંદોલનકારી વિદ્યાર્થીઓની કે વિદ્યાર્થી નેતાઓની ન હોવી જોઈએ. એમને જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઉપર ઉચિત જવાબ મેળવવો જોઈએ. એમની સામે એક્શન શું લેવાય? એટલે આખરે આ આંદોલનનું પછી રુદ્રેશભાઈ સામે પગલાં શું લીધા? સાહેબ, રુદ્રેશભાઈને હવે જે ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે અત્યાર સુધી ફરજ બજાવતા હતા એ એના પદ પરથી રુદ્રેશભાઈને દૂર કરવામાં આવ્યા છે અને એ જ પ્રકારનું ઉચ્ચારણ વિદ્યાર્થી નેતાઓ, જે કહેવાતા વિદ્યાર્થી નેતાઓ હતા, એમણે કરેલું કે આ એક સ્પેસિફિક ષડયંત્ર કરી અને રુદ્રેશભાઈ વિરુદ્ધ સ્પેસિફિક ટાર્ગેટ કરીને કામ કરવામાં આવ્યું હોય એવું જ લાગે છે. સંગઠન આવી વાતોમાં પડે નહીં, પણ પર્ટિક્યુલર જે તે વિદ્યાર્થી વ્યક્તિઓ હશે એ એમને અંગત રીતે કોઈ અદાવત હશે અને એમાં કાર્ય કરવામાં આવ્યું એવું લાગે છે. નિલેશભાઈ, જે પ્રમાણે તમારી પાસેથી જાણકારી મળી એ પ્રમાણે અત્યારે તમે આ જે સ્ટુડન્ટ્સ છે, જે એબીવીપીના વિદ્યાર્થીઓ જેટલા જે ત્યાં આવ્યા હતા એમની સામે તમે એક અરજી કરી છે, તો આગળની તમારી રણનીતિ શું હશે? એટલે આગળ તમે શું પછી પગલાં ભરશો? એમાં હવે હાલ પૂરતી એક અરજી આપી અને ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. એની અંદર સાહેબને જે માનસિક રીતે ત્રાસ આપી, ગાળાગાળી કરી, પોતાના ઉપર એવા આક્ષેપો કર્યા છે કે ભ્રષ્ટાચારી છો, ગંદા છો, ગધેડા છો, એમ કરીને 8-9 કલાક સુધી ગોધી રાખ્યા છે. પોલીસની હાજરી હતી એ અલગ વસ્તુ છે, એના કારણે એમના ઉપર હુમલો નથી થઈ શક્યો. બાકી પોલીસ હાજર ના હોત તો મારા ખ્યાલથી એમને જેટલી ધમકીઓ મળી છે એ પ્રેક્ટિકલમાં બી જોવા મળતે. એટલે એ બાબતે અમે એમને જે ગોધી રાખ્યા 8-9 કલાક સુધી, સરકારી કામમાં વિક્ષેપ પાડ્યું, એ આખા દિવસ દરમિયાન જીકાસ પોર્ટલ પર કે પ્રવેશ પ્રક્રિયાના કે એમની કોલેજને લગતા કોઈ પણ કાર્ય કરી શક્યા નહોતા. એટલે સરકારી કામમાં બાધા હેઠળ કોઈ વ્યક્તિને અંગત રીતે ગોધી રાખવા માટે અને એમના માનહાનિ જેવી વસ્તુ કે જે એમને અલગ શબ્દોમાં ભ્રષ્ટાચારી કહેવામાં આવે છે, તો એના વિરુદ્ધમાં ફરિયાદ આપવામાં આવી છે. નીરજભાઈ, તમે અગાઉ યુનિવર્સિટીઝમાં પણ અનેક વખત લીગલ ઇસ્યુઝ પર કામ કર્યા છે, એટલે લીગલ ઇસ્યુઝ પર તમે લડ્યા છો, તો એકાદ કોઈ એવી ઘટના કે એકાદ કોઈ એવો કેસ જો તમને યાદ હોય તો એ પણ અમારી સાથે શેર કરો. જી, હું માનું છું શિક્ષણની અંદર કોઈ પણ રીતે ગેરરીતિ થતી હોય, શિક્ષણ એ સમાજનો પાયો છે, ત્યાંથી ઉછેર થઈને વિદ્યાર્થીઓ નીકળતા હોય છે. એટલે હું પર્ટિક્યુલર એવું માનું છું કે ત્યાં આગળ જે ભ્રષ્ટાચારી નીતિ થતી હોય, ખોટા કામ થતા હોય, એના સામે હું સતત લડતો આવ્યો છું અને લડીશ અને હજુ આગળ બી લડવાનો જ છું. એ બાબતે જે ખોટી નિમણૂકો હમણાં 2-3 વર્ષ પહેલાં કરવામાં આવી હતી, NSS અને IAS IPS ટ્રેનિંગ સેન્ટરમાં કોઓર્ડિનેટર તરીકે ડાયરેક્ટ જવાબદારી આપી દેવામાં આવી હતી, જેની કોઈ લાયકાત હતી નહીં. એ સમય પ્રમાણે લાયકાતના ધોરણોને બી દૂર રાખવામાં આવ્યા હતા. પગાર ધોરણો બી સરકારના નીતિ નિયમ પ્રમાણે નહોતા અને મનસ્વીપણે એમને લીધેલા નિર્ણયો અને સિન્ડિકેટોના ઠરાવો હતા. એની સામે હું સતત 2-3 વર્ષ સુધી લડ્યો છું. એના પરિણામો છે કે હમણાં યુનિવર્સિટીએ એમને મુક્ત કર્યા છે જવાબદારીમાંથી અને એના પાછળ સારું કામ થઈ શક્યું છે. નિલેશભાઈ, બહુ સારી વાત છે. અમે ખબર છે .com તરફથી તમને અભિનંદન આપીએ છીએ, કારણ કે તમારા જેવા લોકો છે આજે, તો એને કારણે આજે કોઈ લડવાવાળા છે. એજ્યુકેશનની અંદર આટલું બધું થાય છે પરંતુ બોલવાવાળા કોઈ હોતા નથી, તો તમે બોલો છો એ સારી વાત છે.
અને ખબર છે .com પર તમે વાત શેર કરી એના માટે આભાર. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.